અંકલેશ્વર નજીક કાપોદ્રા ગામની સનવેલા સોસાયટીમાં સ્માર્ટ મીટર મુદ્દે તણાવભર્યો માહોલ સર્જાયો હતો। વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સોસાયટીના રહીશોએ તેનો વિરોધ નોંધાવ્યો। રહીશોનો આક્ષેપ છે કે મકાન માલિકોની મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી। વીજ કંપનીના કર્મચારીઓ મીટર સ્થાપન માટે મક્કમ દેખાયા, જ્યારે રહીશોનો દાવો છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી અને તેમની સંમતિ વિના મીટર લગાવી શકાય નહીં। વિરોધ વચ્ચે કર્મચારીઓ દ્વારા મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો। હું કાપોદ્રા ગામ સનવેલી સોસાયટીમાંથી શેખ મોહમ્મદ સલીમ વાત બોલી રહ્યો છું। અમારી સોસાયટી સનવેલીની અંદર જીબી તરફથી અમુક કર્મચારીઓ આવી અને સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાડી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ। એનું કારણ એ છે કે સરકારના પરિપત્રની અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ગ્રાહકની પરમિશન વગર તમે સ્માર્ટ મીટર લગાડી શકો છો। તો અમે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ અને કાયદા પ્રમાણે જો સરકારના પરિપત્રની અંદર એવી જોગવાઈ હશે તો અમે એમાં કોઈ પણ બાધારૂપ થવાના નથી અમે। અને આ લોકો આવી અને ધાક ધમકીથી અમને એવું કહે છે કે તમારા ત્યાં તમે જો મીટર નહીં લગાડવા આપો તો અમે અમારા બળપૂર્વક અમે તમારા ત્યાં સ્માર્ટ મીટર લગાડીશું। તો આના માટે અમે લોકો બધા મળીને વિરોધ કરીએ છીએ, જેનું અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારથી કે અમારી વાત સંજ્ઞાનમાં લે।